નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના મેયર દક્ષેશ માવાણીએ અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે સ્થળ વિઝિટ કરી છે, જેમાં કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઇજારદારને અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે મેયરની સ્થળ વિઝિટ થઈ હતી, જેમાં કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજારદાર શું કરશે તે હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે, તો ડિસેમ્બર સુધીમાં આ પૂર્ણ કરવા ઇજારદારને અલ્ટિમેટમ અપાયું છે. જો કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ તેમણે જણાવી દીધું છે. એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે. ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.